કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ 63 65 67 એક આવી સમાંતર શ્રેણી આપી છે અને એક બીજી અને 3 10 17 ના n માં પદ સમાન થાય બેયના n માં પદ કેવા કરવાના છે સમાન આ બે સમાંતર શ્રેણીઓ છે એનું n નું પદ સમાન કયા પદ માટે n નું પદ અહીંયાથી કેટલાનું પદ જાય આમાં છે 63 65 67 એ વધે છે આમાં કેટલા વધે છે આમાં 7 વધે છે અને આમાં કેટલા વધે છે 2 વધે છે બરાબર એટલે અમુક સમયે આ શ્રેણી છે ને એ ધીમી આગળ વધે છે આ ઝડપથી આગળ વધે છે એટલે એક સમયે આ બે કેવી શ્રેણી થતી હશે સરખી કયું પદ એનું બેયનું સરખું આવે એ આપણે શોધવાનું એટલે n શોધવાનું એટલે આમાં a બરાબર કેટલા છે 2 d બરાબર તો કે 65 63 એટલે સોરી a બરાબર 63 અને d બરાબર 2 આની અંદર આને કેપિટલ A કહી દઈએ a બરાબર 3 અને આને કેપિટલ D કહી દઈએ 10 - 3 એટલે 7 હવે અહીંયા an અને an બરાબર આ બે શ્રેણી ક્યારે સરખી થાય આથી n આપણે શોધો એટલે n સરખો રાખવાનો an એટલે શું થાય કે a n - a na ગુણ્યા d અને અહીંયા a n - a એને ગુણ્યા d બરાબર a અને d ની કિંમત મૂકી દો 4000 1 2 3 અને 4 એટલે આપણને n મળી જશે a એટલે કેટલા છે 63 n m નો અને d એટલે કેટલા છે 2 a એટલે કેટલા છે 3 n m નો અને d એટલે કેટલા છે 7 સાદું રૂપ આપી દો 2 નો 2 આવે અને 7 નો 2 આવે ગુણાકાર કરો 63 + 2n - 2 બરાબર 3 + 7n - 7 બરાબર સંખ્યાને એક બાજુ ભેગી કરો n વાળું જે પદ મોટું હોય ને ઈ બાજુ નાના પદને લઈ જવાનું બરાબર પહેલા 63 માંથી 2 બાદ થાય એટલે 61 + 2n 7 માંથી 3 બાદ થાય 7n અને 7 માંથી 3 બાદ થાય એટલે મોટા કાની નિશાની 4 2 1 બરાબર ને આ બાજુ આવી જાય 4 આ બાજુ આવી જાય એટલે 61 અને 4 કેવા થઈ જાય માઈનસ છે તો પ્લસ આ બાજુ 7n મોટા છે એટલે m નો 2n નાના છે જમણી બાજુ જાય એટલે માઈનસ 64 ને 61 ને 4 65 7 માંથી 2 બાદ કરો એટલે 5n 5 આના છેદમાં વહી જાય 13 × 65 આ બે સમાંતર શ્રેણીના 13મા પદ સમાન થાય અહીં 67 પછી 69 71 73 75 13મું પદ અને આનું 13મું પદ તમે લખો એ બે સરખા કેટલાનું તો જવાબ લખી દેવાનો શ્રેણીના 13મું પદ સમાન થાય જો જવાબ આપણે ટેલી કરી દઈએ આ શ્રેણીને 13 પદ સુધી લખો 63 65 67 69 71 74 75 77 81 83 84 1 2 3 4 5 6 7 8 9 10 11 85 અને 87 આ 13મું પદ એનું 87 હવે આના 13 પદ લખો 3 10 17 17 માં 7 ઉમેરો એટલે 24 24 માં 7 ઉમેરો એટલે 31 31 માં 7 ઉમેરો એટલે 38 38 માં 7 ઉમેરો એટલે 45 45 માં 7 ઉમેરો એટલે 52 52 માં 7 ઉમેરો એટલે 59 59 માં 7 ઉમેરો એટલે 66 66 માં 7 ઉમેરો એટલે 73 73 માં 7 ઉમેરો એટલે 80 80 માં 7 ઉમેરો એટલે 87
1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 બેયના કેટલામાં પદ 13માં પદ બેયના કેવા આવે સમાન આવે જો આમાં બબે વધે એટલે 13મું પદ 87 થાય આમાં 7 વધે એટલે 13મું પદ આનું કેટલું થાય 87 તો આ બે સમાંતર શ્રેણીનો કેટલાનું પદ સમાન થાય તો આપણે કહી દીધું એનું 13મું પદ સમાન થાય લખી નાખો તમને લિંક મોકલો ને એટલે તમારે તરત જ એમાં જોઈન થઈ જવાનું છે 5 મિનિટની અંદર 5 મિનિટનો ટાઈમ રહેશે 5 મિનિટ પછી જો તમે લેટ આવશો તો જોઈન કરવામાં નહીં આવે બરોબર વારંવાર વચ્ચે વચ્ચે આવ કરવાનું નથી બરોબર આખો લેક્ચર એમાં ડિસ્ટર્બ થાય એટલા માટે તરત જ જોઈન થઈ જવાનું ખાસ સૂચના બધાને 10મા વાળા આ એક ટેવ પડી ગઈ છે મન ફાવે ત્યારે તમે આવો બરોબર હવે હું જોઈન નહીં કરું ચાલો પ્રશ્ન નંબર 16 એક સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 16 અને સાતમું પદ પાંચમા પદથી 12 વધુ હોય બરોબર એનું ત્રીજું પદ 16 એટલે a3 બરાબર 16 અને સાતમું પદ a7 સાતમું પદ એના પાંચમા પદથી આ કેટલું વધુ હોય 12 વધુ હોય એટલે +12 કરી દેવાનું હવે આના ઉપરથી તમને d મળી જશે શું મળી જશે d એ આમાં મૂકી દો એટલે તમને a મળી જશે એટલે a ને d મળી જાય તો એવી સમાંતર શ્રેણી શોધવાની પછી a માં d ઉમેરતા જાવ એટલે તમને એક શ્રેણી મળે તો જો પહેલા અહીંયા ત્રીજું પદ એટલે શું થાય a 2d બરાબર 16 આ સમીકરણ નંબર 1 અહીંયા સાતમું પદ એટલે શું થાય a 6d બરાબર પાંચમું પદ એટલે a 4d અને 12 આ પદ છે એ આના કરતા 12 વધુ હોય તો +12 અહીંયા કરવાનું બરોબર તો હવે જો અહીંયા a અને d વાળા પદ એક બાજુ ભેગા કરો a 6d આ a માઈનસ થઈ જાય આ 4d માઈનસ થઈ જાય બરાબર 12 a ઉડી જાય 6d માંથી 4d બાદ કરો એટલે 2d બરાબર 12 તો d બરાબર 12/2 એટલે 6 નો તફાવત છે હવે અહીં લખવાનું સમીકરણ 1 માં d બરાબર 6 લેતા તો આપણે આગળ પહેલું સમીકરણ બનાવી નાખ્યું છે a 2d બરાબર 16 તો a અહીંયા કેટલા 6 મૂકી દેવાના બરાબર 16 6 બે કેટલા થાય 12 બરાબર ની ઓલી બાજુ જાય એટલે માઈનસ તો a બરાબર 4 સમાંતર શ્રેણીનું આવી પ્રકારની સમાંતર શ્રેણીના પદ આપ્યા છે તેનું પહેલું પદ 4 હશે અને તફાવત 6 હશે તો આપણે સમાંતર શ્રેણી શોધવી છે તો પ્રથમ પદ બીજું પદ ત્રીજું પદ એવી રીતે શોધી લેવાનું અથવા તો માંગેલ સમાંતર શ્રેણી પેલા a પછી a d a 2d આવી રીતે થાય ને તો a એટલે શું તો કે આ ડાયરેક્ટ જ ખબર પડી જાય
એ a એટલે 4 a માં 4 માં 6 ઉમેરો 4 ને 6 4 + 6 4 + 2 ગુણ્યા 6 બરાબર તો આવી રીતે સમાંતર શ્રેણી બને 4 10 6 2 12 12 ને 4 16 6 6 ઉમેરતા જવાના છે તો સમાંતર શ્રેણી આપણને મળે 4 10 16 કેટલા મળે 4 10 16 બરાબર સમજાય છે કે નહીં પહેલું પદ 4 બીજું પદ એમાં 6 ઉમેરો એટલે 10 ત્રીજું પદ એમાં 12 ઉમેરો એટલે કે 10 માં પાછા 6 ઉમેરો એટલે 16 16 માં 6 ઉમેરો એટલે 22 તો આ પ્રકારની જોયેલું હવે જો એમ કીધું એનું સાતમું પદ પાંચમા પદ કરતા 12 વધુ હોય તો એનું પાંચમું પદ કેટલું આવે 22 ને 6 28 28 ને 6 કેટલા આવે એમાં 12 ઉમેરો એટલે એનું કેટલામું પદ આવી જાય સાતમું પદ આવી જાય એટલે આપેલી સમાંતર શ્રેણી છે એ આપેલા જવાબ આપણા a ને d કેવા છે સાચા છે પ્રશ્ન નંબર 16 લખી લો ચાલો પ્રશ્ન નંબર 17 સમાંતર શ્રેણી 3 8 13 253 આ એનું છેલ્લું પદ 53 હોય તો તેનું છેલ્લેથી 20મું પદ શોધો છેલ્લેથી 20મું પદ શોધો હવે અહીંયા બોર્ડ ઉપર ધ્યાન પેલા જો એક સમાંતર શ્રેણી આપી છે એમાં a બરાબર આપ્યા છે 8 સોરી 3 અને d બરાબર 8 - 3 એટલે 5 હવે આ શ્રેણીનું 253 છે એ કેટલામું પદ છે એ શોધી લો માની લો કે આ 253 છે એ શ્રેણીનું 50મું પદ છે કેટલામું 50મું પદ છે અથવા તો 150મું પદ છે તો 150 નો છેલ્લેથી 20મું પદ કયું થાય 131મું પદ થાય સમજાય છે એવી રીતે આપણે પેલા આ 253 છે કેટલામું પદ છે આ શ્રેણીનું છેલ્લું પદ એટલે a n કેટલા આપ્યા છે 253 પહેલા આપણે n શોધી લેવાનું પહેલા આ શ્રેણીમાં કેટલા પદ છે ખબર હોવી જોઈએ 3 થી 253 સુધીમાં કેટલા પદ છે તો પછી આપણને છેલ્લેથી 20મું પદ મળે તો an બરાબર a plus n minus 1 એને ગુણ્યા d હવે an એટલે ડાયરેક્ટ 253 a એટલે 3 n minus 1 અને અહીંયા 5 તો 253 3 5 નો 2 આરે ગુણાકાર થાય 5n minus 5 253 5 માંથી 3 બાદ કરો 5n minus 2 મોટા કે નિશાની આવે 2 બરાબર ની આ બાજુ આવે એટલે પ્લસ થઈ જાય 5n એટલે 253 માં 2 ઉમેરો એટલે 255 આ 2 5 એના છેદમાં બરાબર n 25 25 અને 5 એકુ 5 આ શ્રેણીનું 51મું પદ કેટલું 51મું પદ 5 5 નો વધારો છે ને એટલે શ્રેણીનું 51 પદ છે આ શ્રેણીમાં કેટલા પદ છે 51 પદ તો છેલ્લેથી અહીંયા લખવાનું છેલ્લેથી
20મું પદ પેલા છે ને 51 માંથી 20 બાદ કરી દેવાના એટલે ટોટલ 51 આવી જતા હોય અને 20 આવી જતા એટલે બેયનો બાદ થાય એટલે એક ઉમેરવાનું કોઈ પણનું છેલ્લેથી ગમે એટલાનું પદ માંગે કે જેટલા પદ આવે એમાંથી જેટલાનું માંગ્યું એટલા બાદ કરીને એક ઉમેરી લખવાનું એટલાનું પદ શોધવાનું એટલે 20મું પદ 51 - 20 છેલ્લેથી 20મું પદ શોધવાનું એટલે 51 - 20 + 1 આ એક અહીંયા કરવાનું જોજો આ ખાસ યાદ રાખજો હું આગળથી ગણું છેલ્લેથી 20મું 51 થી 20મું પદ કયું થાય તો હું દાખલા તરીકે અહીંયા એવું લખું કે 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 49 50 અને 51 તો છેલ્લેથી 20મું પદ માંગ્યું છે તો કયું આવે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 બરાબર છેલ્લેથી 20મું પદ છે ને 32 આવે કેટલું આવે 32 તો પેલા 51 માંથી 20 બાદ કરો એટલે 31 વધે તો આ પદ નો થાય આ આવે છે જો અહીં આપણે ગણી શકતા એટલે કઈ કયું આવે છે 32 પણ આ યાદ નથી રાખવાનું તમારે આ યાદ રાખવાનું છે જેટલામાં માંગ્યું હોય એટલા બાદ કરી અને +1 કરી દેવાનું 51 માંથી 20 બાદ કરો એટલે 31 31 નો એક ઉમેરો એટલે 32 કેટલા આવશે છેલ્લેથી 20મું પદ 32મું પદ થાય હવે શ્રેણીનું 32મું પદ શોધી લેવાનું સમજાઈ ગયું કે નહીં તો અહીંયા n માઈનસ a એને ગુણ્યા d an એટલે 32મું પદ એટલે a 32 a એટલે અહીંયા પહેલું પદ 3 છે અહીંયા 32 માઈનસ 1 તફાવત 5 નો છે બરાબર તો 3 પ્લસ 32 માંથી 1 બાદ કરો એટલે 31 એને ગુણ્યા 5 5 એકો 5 અને 5 તેરી 15 155 ને 3 158 છેલ્લેથી 20મું પદ આ શ્રેણીનું છેલ્લું પદ જો 253 હોય તો છેલ્લેથી 20મું પદ 158 થાય એટલે કે એનું 32મું પદ થાય છેલ્લેથી 20મું પદ છેલ્લું પદ એનું 51મું પદ છે તો એનું 20મું પદ એટલે 32મું પદ થાય અને 32મું પદ 158 થાય બરોબર તો છેલ્લેથી 20મું પદ છેલ્લેથી 20મું પદ એ 32 બરાબર 158 થાય લખી નાખો ચાલો હવે અહીંયા તમને 3 રકમ આપું છું દાખલાની એ તમારે હોમવર્કમાં કરવાના છે બોર્ડ પર લખી લેજો બધાએ અલગ અલગ પ્રકારના દાખલાની રકમ આપું છું Hello. 3 2
બે અંકની કેટલી સંખ્યાઓ ત્રણ વડે વિભાજ્ય હશે? પેલા તો બે અંકની નાનામાં નાની સંખ્યા અને મોટા મોટી સંખ્યા લઈ લેવાની, પછી એમાં 3 વડે ભાગવાનું, જેને 3 વડે ભાગી શકાતી હોય પેલી નાનામાં નાની અને 3 વડે ભાગી શકાતી હોય છેલ્લી નાનામાં નાની બે અંકની સંખ્યા ધારી લેવાની. એટલે a ને તમને ડી તો આપ્યો જ છે 3 વડે એટલે 3, એટલે એ પહેલું પદ અને છેલ્લું પદ શોધી લેવાના અને પછી n શોધી લેવાના. રેડી? ચાલો બીજો સમાંતર શ્રેણી આરો લખતા જાજો 10 7 4 -62 -6 માં છેલ્લેથી 11મું પદ શોધો. ત્રીજો સમાંતર શ્રેણી ચાર 9 14 254 નું છેલ્લેથી 10મું પદ શોધો. અને છેલ્લો જેનું ત્રીજું પદ પૂરું થઈ જાય તો હું ફોટો મોકલી દઈશ. ત્રીજું પદ 5 અને સાતમું પદ 9 હોય તેવી સમાંતર શ્રેણી શોધો. ચાલો 4 દાખલા કરવાના. લખી લીધું ને બધાએ? લખી લેજો. આ ચારેય દાખલાની રકમ